નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। 5 રાજ્યોના ચૂંટણી પરિણામ ઉપર મોદી કરિશ્મા છવાઈ જવાની આગાહી કરે છે તમામ એક્ઝિટ પોલ। ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવાનો જનાદેશ પરિવર્તન માટે, જ્યારે મણિપુર અને પંજાબમાં આંકડાની કટોકટી સર્જી શકે છે આશ્ચર્યજનક પરિણામ। ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં દીક્ષાંત અતિથિ બન્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી। ત્રાસવાદ અને ત્રાસવાદ જેવા પડકારને પહોંચી વળવામાં ફોરેન્સિક સાયન્સ તજજ્ઞોના યોગદાન માટે રજૂ કરી અપેક્ષા, તો આવી યુનિવર્સિટી માટે તત્કાલીન મુખ્યમંત્રી મોદીની દૂરંદેશીને બિરદાવી। કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર તથા પરેશ ધાનાણીનું આખા સત્ર માટેનું સસ્પેન્શન રદ કરાતા આજથી બંને ગૃહમાં બેસી શકશે। સરકાર તરફથી સસ્પેન્શન મોકૂફી માટે પ્રદીપસિંહ જાડેજાએ સભાપતિને દરખાસ્ત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યો ટેકો। ધારાસભ્યોની સલામતી માટે સરકારે આપી ખાતરી। પોતાના ગામડેથી ગંદકીને તિલાંજલિ આપનાર સફળ મહિલા સરપંચ માટેના પુરસ્કારમાં ટપરવાડાની સરપંચ બહેનનો સમાવેશ થતા હરખાયું સોનગઢ। 10 ચોપડી પાસ રમીલાબેન ગામિત બન્યા પરિવર્તનના મશાલચી। હોળી ધૂળેટીનો તહેવાર નજીક આવતા દ્વારકા અને ડાકોર જેવા કૃષ્ણધામમાં ઉજવણીની તડામાર તૈયારી શરૂ। શહેરની રંગ પિચકારી વચ્ચે કેસુડાનો દબદબો હજુ અકબંધ છે। હોળી માટે વતન પાછા ફરતા જાય છે આદિવાસી। સમાચાર વિગતવાર। 5 રાજ્યોને વિધાનસભા ચૂંટણીના પરિણામ 11 માર્ચે બહાર પડવાના છે, પરંતુ સેફોલોજી જેવા ભવિષ્યવાણી કરતા વિજ્ઞાનનો આશરો લેતા એક્ઝિટ પોલ ગઈ સાંજથી બહાર પડવા શરૂ થઈ ગયા હતા। મતદાર માનસની સચોટ છબી માત્ર પોતે ઝીલી છે તેવો દાવો કરતા તમામ એક્ઝિટ પોલ ભાજપની આગેકૂચ કબૂલ કરે છે। મોદી મેજિક અને અમિત શાહની ચાણક્ય વ્યૂહરચના ઉપર ભાજપ લોકપ્રિયતાના નવા શિખર સર કરશે તેવી ખાતરી મીડિયા આલમ આપતું જણાય છે। ઉત્તર પ્રદેશમાં સૌથી મોટા પક્ષ તરીકે ભાજપને સત્તા કબજે કરતા સપા, બસપા કે કોંગ્રેસ રોકી શકે તેટલી બેઠક તેમને મળવાની ધારણા એક પણ એક્ઝિટ પોલ મૂકતો નથી। તમામ ચેનલ અને સર્વે એજન્સીના તારણની સરેરાશ કાઢો તો ઉત્તર પ્રદેશમાં 403 બેઠકની વિધાનસભામાં ભાજપને 190 થી 210 બેઠક મળવાનો અંદાજ મુકાયો છે। સપા કોંગ્રેસની ભાગીદારીને 110 થી 130 અને બસપાને 74 બેઠક મળવાનો આંકડો એક્ઝિટ પોલ પંડિતો દ્વારા બહાર પડાયો છે। પંજાબમાં એન્ટી ઇન્ક્યુબન્સી ફેક્ટર તથા શિરોમણી અકાલી દળની છબીને લીધે ભાજપને વેઠવું પડે તેવા સંકેત છે, પણ વાંધો નહીં આવે। પરંતુ ઉત્તરાખંડમાં ભાજપ અને કોંગ્રેસને સરખી બેઠક મળવાની આગાહીના આંકડો બહાર પડતા ત્યાં સરકાર કોણ રચે છે તે વાતમાં કદાચ રસાકસી જામશે। ગોવાની 40 બેઠકની ચૂંટણીમાં 20 બેઠક ઓછામાં ઓછી ભાજપને મળવાની આગાહી હોવાથી ત્યાં પુનરાવર્તનનો જનાદેશ રહેશે, જ્યારે મણિપુરમાં ભાજપ જો સત્તાથી દૂર રહે તો પણ તેની બેઠકોમાં માતબર વધારો થવાનો છે। લોકસભામાં બજેટ સત્રનો બીજો તબક્કો 1 મહિનો વિરામ લીધા પછી ગઈકાલે શરૂ થતા જીએસટી ખરડો પસાર થાય તેવી ઉમેદ વેપાર જગત રાખે છે। બજેટ તરીકે ઓળખાતો નાણાં ખરડો 2017 પણ આ સત્રમાં પસાર થવાનો છે। પ્રધાનમંત્રી મોદીએ સાર્થક ચર્ચા માટેની અપેક્ષા વિરોધ પક્ષ સમક્ષ રજૂ કરી હતી। રાજ્યો તરફથી મજબૂત સહકાર મળ્યો હોવાથી વસ્તુ સેવા કર ખરડો ગૃહની મંજૂરી સત્વરે મેળવે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી। 5 રાજ્યોના ચૂંટણી પરિણામ 11 માર્ચે બહાર પડે ત્યાં સુધી વિરોધ પક્ષ સંસદમાં ખામોશ રહેશે તેવી ગણતરી રાજકીય પંડિતો મૂકી રહ્યા છે। દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ સાથે ગઈકાલનું કામકાજ રાજ્યસભામાં મોકૂફ રહ્યું હતું। ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારંભ ગઈકાલે યોજાઈ ગયો, જેમાં 253 સફળ વિદ્યાર્થીને પદવી તથા મેડલ એનાયત કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દીક્ષાંત અતિથિ તરીકે હાજર હતા। ફોરેન્સિક સાયન્સ જેવા વિષય ઉપર અલાયદી યુનિવર્સિટી સ્થાપવાનો પહેલો પ્રયોગ ભારતમાં કરવાનો યશ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સૌએ આપ્યો હતો। મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું હતું કે ત્રાસવાદ અને નક્સલવાદ જેવી
જેવી આધુનિક ગુનાખોરી સામે કામ પાર પાડવા માટે કુશળ માનવબળ નિર્માણ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. સમાજમાં સૌ કોઈ નિર્ભય બને તેવું વાતાવરણ તૈયાર કરવામાં તેમણે ફોરેન્સિક સાયન્સ વિશેષજ્ઞનો સહકાર માંગ્યો હતો. પદવી પ્રાપ્ત કરનાર 253 વિદ્યાર્થી પૈકી 19ને આ પ્રસંગે સુવર્ણ પદક અપાયા હતા. કોંગ્રેસના અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી અને કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું સત્ર સમાપ્તિ સુધીનું સસ્પેન્શન તાત્કાલિક અસરથી ગઈકાલે રદ કરાયું હતું. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભામાં બપોર પછી ગૃહની બેઠક મળી ત્યારે અધ્યક્ષ રમણભાઈ વોરા સમક્ષ વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા દ્વારા કોંગ્રેસના બંને સભ્યોનું સસ્પેન્શન રદ કરવાની માંગણીનો ઉલ્લેખ કરી દરખાસ્ત રજૂ કરતા કહ્યું કે સરકારે ઉદારતા દાખવીને આ સભ્યોનું સસ્પેન્શન તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારની આ દરખાસ્તને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સમર્થન આપ્યું હતું. આ બંને ધારાસભ્ય આજથી ગૃહમાં બેસી શકશે. કિડની રોગથી પીડાતા દર્દીઓને નવી દિશા અને સારવાર મળે તે માટે દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે વિશ્વ કિડની દિવસ ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે બંને કિડની ગુમાવનાર વ્યક્તિને તેના સ્વજન કિડની આપતા હોય છે, પરંતુ જૂનાગઢની વૈશાલી પટેલને તેની માતાની કિડની મેચ ન થતા ક્રોસ ટ્રાન્સપ્લાન્ટનો સહારો લઈ આ યુવતીને નવજીવન આપવામાં આવ્યું છે. દિનેશભાઈ અને નયનાબેન પટેલની પુત્રી વૈશાલીને વર્ષ 2009માં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂરિયાત ઊભી થતા ક્રોસ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા બે વ્યક્તિના જીવનમાં અજવાળું કરવામાં તબીબોને સફળતા મળી હતી. સામે એક ફેમિલી હોય અને એમાંથી એક વ્યક્તિ મને કિડની આપે અને મારા મમ્મીએ એ ફેમિલીમાં જે પેશન્ટ હતું એમને કિડની ડોનેટ કરેલી છે. આફ્ટર ટ્રાન્સપ્લાન્ટેશન 7 વર્ષ પછી હું એક સક્સેસફુલ લાઈફ પસાર કરું છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન તાપી જિલ્લામાં સોનગઢ પંથકના ટાપરવાડા ગામની આદિવાસી મહિલા સરપંચનું સન્માન કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ગ્રામ પંચાયતના સભ્ય એવા રમીલાબેને પોતાના ગામમાં મિશન મંગલમ અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગામમાં 100% શૌચાલય બનાવી સ્વચ્છતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રમીલાબેનના આ સાહસિક પગલાંના કારણે તેમનું સન્માન કરવામાં આવતા પરિવાર સહિત સમગ્ર ગામમાં હર્ષની લાગણી ફરી વળી છે. સંકુચિત ગણાતા આદિવાસી સમાજમાં પરિવર્તન માટે મહિલા હિંમત દાખવે તે મોટી ઘટના ગણાય. સારો અનુભવ થાય છે કે આજે તમે મોદી સાહેબ સુધી પહોંચીને જે ગામનું નામ રોશન કરવાના છે કે તાપી જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે એ દ્વારા તમને ઘણો અમે આનંદ અનુભવીએ છીએ. રમીલાબેન પોતે ટાપરવાડા ગામમાં લગભગ 310 જેટલા શૌચાલયો જાતે બનાવેલા છે. સખી મંડળની અન્ય બહેનો અને જિલ્લાની બહેનોને પણ એમને માર્ગદર્શન, પ્રોત્સાહન અને તાલીમ આપી અને મોટિવેટ કરેલા છે. સાથે સાથે ગુજરાત સરકારના સેટકોમ કાર્યક્રમ દ્વારા પણ આખા રાજ્યના બહેનોને પણ માર્ગદર્શનને પ્રોત્સાહિત કરેલા છે. હોળી ધૂળેટી એટલે રાગ રંગ, અબિલ ગુલાલ અને યૌવનનું પર્વ. રંગોત્સવના તહેવારને આડે હવે 2 દિવસ બાકી છે ત્યારે રાજ્યના મંદિરો સહિત બજારો રંગસભર બની ગયા છે અને નાના બાળકોથી લઈ યુવા હૈયાઓ અબિલ ગુલાલની છોડો ઉડાડવા માટે થનગની રહ્યા છે. હોળીનો ઉત્સવ એ વસંતનું એક નજરાણું છે. વિવિધ વાજિંત્રોના તાલ સાથે ગવાતા અને ખેલાતા ફાગ અને રાસની રમઝટ સૌ કોઈમાં તાજગી અને ઉલ્લાસ ભરી દે છે. ત્યારે વૈષ્ણવ સંપ્રદાય વસંત પંચમીથી કૃષ્ણની આરાધના સાથે કૃષ્ણના પ્રિય તહેવાર એવા હોળી મહોત્સવને ખૂબ ઉત્સાહથી ઉજવે છે. વડોદરામાં વૈષ્ણવ યુવા સંગઠનના ઈસ્ટ ઝોનમાં ફૂલ ફાગ રસિયા મહોત્સવનું આયોજન કરાયું, જેમાં ભગવાન કૃષ્ણ અને રાધાની લીલા તેમજ ફાગણી મહોત્સવની ઉજવણી કરાઈ. યુવા આચાર્ય વ્રજેશ કુમારજીના સાનિધ્યમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકો ઉપસ્થિત રહી ફૂલોની હોળી રમ્યા હતા.
જગત મંદિર દ્વારિકા ખાતે ફાગણ સુદ પૂર્ણિમા ધૂળેટીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે, જે નિમિત્તે ધૂળેટીના દિવસે અહીં ફૂલ દોલતોત્સવનું આયોજન કરાય છે, જેને ધ્યાને રાખી મંદિર પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ડાકોરમાં પણ દર વર્ષે યોજાતા ફાગણી પૂનમના મેળાની તૈયારીઓ ચાલી રહી છે. પૂનમના મેળામાં 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ડાકોર પગપાળા કરીને આવતા હોય છે, ત્યારે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે 4000 જવાનો ખડે પગે રહેશે. તો અમદાવાદથી આવતા યાત્રાળુઓ માટે 24 કલાક મેડિકલ સેવા પણ કાર્યરત રહેશે. એસટી વિભાગ દ્વારા 400 થી વધુ બસો દોડાવાશે અને પ્રથમ વખત સર્વેલન્સ સિસ્ટમ વ્હીકલ દ્વારા રાઉન્ડ ધી ક્લોક મોનિટરિંગ કરાશે. આ મેળા દરમિયાન વિશેષ રૂપથી સૌથી વધારે મહિલા પોલીસ કોન્સ્ટેબલો પણ પોતાનો ફરજ ભજવશે. રૂટ ઉપર લગભગ 11 જેટલા મેડિકલ બૂથ ગોઠવવામાં આવ્યા છે. રંગોનો તહેવાર હોળી નજીક આવતાની સાથે કેસુડો પણ ખીલી ઉઠ્યો છે. શિયાળાની વિદાય સાથે પાનખર ઋતુ બાદ આવતી વસંત ઋતુમાં ખાખરના ઝાડને કેસની ચાદર પહેરાવતો કેસુડો હોળીના આગમનની પ્રતીતિ કરાવે છે. મહત્વનું છે કે ભગવાન કૃષ્ણ પણ વ્રજમાં હોળી રમતા ત્યારે પિચકારીમાં કેસુડાનો રંગ ભરીને ગોપીઓને પીંછવતા. કેસુડો હોળીમાં સદાબહાર છે. હોળી ધૂળેટીનો તહેવાર નજીક આવી પહોંચતા બજારોમાં રંગ, અબીલ, ગુલાલ, પિચકારીઓ, હાયડા, ખજૂર, ધાણી, ચણાની લારીઓ ખડકાઈ છે. રંગ વગર હોળી ધૂળેટી અધૂરી, તેમ ધાણી વિના હોળીનો તહેવાર પણ અધૂરો ગણાય છે. ત્યારે શહેરની બજારોમાં ઠેર ઠેર ધાણી, ખજૂર, ચણાનું વેચાણ પૂરજોશમાં થઈ રહ્યું છે. આ વખતે મોદી પિચકારી, મોટી ડોન ટુ ટેન્ક પિચકારી, ગન પિચકારી, મોટી ગોલાગન પિચકારી અને મેજિક બલૂનની માર્કેટમાં ખૂબ જ ધૂમ છે. આદિવાસીઓ તેમની આગવી શૈલીમાં તહેવારોને ઉજવે છે, ત્યારે હોળી તેમના માટે સૌથી મોટો તહેવાર હોય છે. બહારગામ રહેતા આદિવાસીઓ હોળીનો તહેવાર ઉજવવા માદરે વતન આવી જાય છે. હોળીના ત્રીજા દિવસે ઐતિહાસિક ગેરના મેળામાં નાચગાન કરીને ઉત્સાહ મનાવે છે. આમ રંગોત્સવનો તહેવાર નજીક આવતાની સાથે રાજ્યમાં ઠેર ઠેર ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગાંધીનગર ખાતે ઓલ ઇન્ડિયા ઇન્ટર ઝોન સ્પર્ધાનું ઓલ ઇન્ડિયા એકેડેમી બેંક ઓફ બરોડા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાન સાથે ગમ્મત રજૂ કરતી સ્પર્ધા 3 રાઉન્ડમાં યોજવામાં આવી હતી, જેમાં 3800 જેટલા બેંક ઓફ બરોડા કર્મચારીઓએ ભાગ લીધો હતો, જેમાં 39 મહિલાઓમાંથી પ્રથમ ક્રમાંકે અમદાવાદ ઝોન 1 અને રનરઅપ બરોડા ઝોનની મહિલા વિજેતા બની હતી. આ સ્પર્ધાનો ઉદ્દેશ મહિલાઓના જ્ઞાનમાં વધારો થવાની સાથે દેશના વિકાસમાં મહિલાઓ મહત્વનું યોગદાન આપી શકે તે હતો. આ પ્રસંગે બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર કમલેશ પટેલે જણાવ્યું હતું કે સૌથી ઉત્કૃષ્ટ કામગીરી બદલ 49 કર્મચારીઓનું સન્માન કરાશે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચોરામલ ગામે કૂવામાં મગર દેખાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. 20 ફૂટ ઊંડા કૂવામાં પડેલા મગરને જોવા ગામના લોકો ઉમટી પડ્યા હતા. કૂવામાં મગર હોવાની જાણ વન વિભાગના અધિકારીઓને કરાતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે વન વિભાગ પાસે મગરને રેસ્ક્યુ કરવાના પૂરતા સાધન ન હોવાથી મગરનું રેસ્ક્યુ કરવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અધિકારીઓએ મગરને બહાર કાઢી પશુ દવાખાને લઈ જઈ બાદમાં નર્મદા ડેમમાં છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પુખ્ત વયનો મગર ખોરાકની શોધમાં જમીન ઉપર ભૂલો પડ્યો હોવાનું અનુમાન હાલ વન અધિકારી લગાવે છે. મોરબીમાં દિવ્યાંગો માટે શરૂ કરવામાં આવેલું તાલીમ કેન્દ્ર મહિલા શક્તિ અને સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. મંગલ મૂર્તિ તાલીમ કેન્દ્ર એક એવી સંસ્થા છે જ્યાં 50 જેટલા દિવ્યાંગ બાળકોને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી રહી છે. નોંધનીય વાત એ છે કે આ કેન્દ્રમાં તાલીમ આપનાર અને સંસ્થાનું સંચાલન કરનાર મહિલા છે. સંચાલન કરનાર દુર્ગાબહેન અને દીપાબહેન બંને દિવ્યાંગ બાળકોની માતા છે. પોતાના બાળકોને શીખવવા મેળવેલી તાલીમનો ઉપયોગ આજે આ બહેનો અન્ય દિવ્યાંગ બાળકોને શીખવવા કરી રહી છે. આ સંસ્થા દિવ્યાંગ બાળકોના પરિજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.